ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષ અને હાલના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આગામી 21મી એપ્રિલના રોજ થનારી ચૂંટણી અગાઉ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં પૂર્વ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અપીલને ફગાવવામાં આવી છે. જેથી સત્સંગ સમાજના ગઢડા મંદિરના આશ્રિતો અને સંતોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ ચુકાદાને આવકાર્યો હતો. ચેરમેન હરિજીવન સ્વામીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હરિભક્તોએ આવકાર્યો છે. ગઢડા મંદિરની ચૂંટણી આવે છે, દર 5 વર્ષે ચૂંટણી આવે છે. ચૂંટણીમાં રોડ નાખવા માટે પ્રયત્ન થયા હતા. નિવૃત્ત જજની નિમણૂક કરાઈ, તેની બદલી કરાઈ હતી. હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી. એલપી કરવામાં આવી હતી, એસએલપી કરવામાં આવી હતી, તે તમામને કોર્ટે રદ કરી હતી. પૂર્વ આચાર્ય રાજેન્દ્ર પ્રસાદ મહારાજને ગાદી પરથી દૂર થયાને 20 વર્ષો થયા છે. હાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના ગાદીપતિથી ઘણા સત્સંગ વિકાસના ઘણા કામો થયા છે. એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીએ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. પોતાના લાભો લઈને સંસ્થાની નિંદા કરી હતી. ઘનશ્યામ સેવા ટ્રસ્ટ રચાયું હતું, બાદમાં તેને વેચી દીધું હતું. મંદિર વેચ્યાની પ્રથમ ઘટના હતી. ફાર્મ હાઉસ પણ બનાવાયા હતા. ગુરુકુળો તેના કરતા સારા છે. અફવાઓ ફેલાવાતી હતી. હરિભક્તોએ સાવધાન રહેવાની જરૂર છે. 5 વર્ષમાં ઘણા કેસ કર્યા, પણ ક્યાંય સફળતા મળી નથી. હરિભક્તોએ તેમને ધક્કો માર્યો છે. આ વખતે પણ તેમને જાકારો મળવાનો છે. 21મી એપ્રિલે ચૂંટણી છે, ત્યારે મહિલાઓને હાથો બનાવી આગળ કરાય છે, પ્રચારમાં ઉતારાય છે. જેની વાતમાં આવવું નહીં. ત્યારે મારે એક જ કહેવાનું કે સાંખ્ય યોગી બહેનોએ ભક્તિ કરવાની હોય છે. ચુકાદાથી સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જે પ્રકારનું ચુકાદો છે, શું કહેશો, કઈ રીતે આખું ઘટના હતી? નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાણી છે, હર્ષની લાગણી ફેલાણી છે. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વામિનારાયણ સંપ્રદાયે વધાવ્યો છે અને આવકાર્યો છે. નામદાર કોર્ટે અમારી વાતને વ્યાજબી ઠેરવી છે. ગઢડા મંદિરની આ આવનારી 21/4/2024ના રોજ ચૂંટણી આવે છે. દર 5 વર્ષે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા ચૂંટણીના નિયમો મુજબ ચૂંટણી કરવામાં આવે છે. નિયમાનુસાર ચૂંટણીને અટકાવવા માટે, ચૂંટણીમાં રોડા નાખવા માટે, ચૂંટણીમાં નામદાર રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની નિમણૂક કરવામાં આવી, એની ટ્રાન્સફર કરીને બીજા જસ્ટિસશ્રીને મૂકવા હાઈકોર્ટના એ વગેરે પ્રેયરો બધી જાતની કરવામાં આવેલી. આ બધી માંગણીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ સીએમાં નામંજૂર કરવામાં આવી હતી. એની ઉપર એલપીએ કરવામાં આવી, એ પણ નામંજૂર કરવામાં આવી. એની ઉપર એસએલપી નામદાર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી, એ પણ નામદાર કોર્ટે રદ કરી. અને આજે એની નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર અપલોડ થયો સાઇટ ઉપર. હમણાં જ આ કોપી અમારા એડવોકેટ શ્રી અમને મોકલી છે. ત્યારે આપની ચેનલના માધ્યમથી મારે જણાવવું છે, પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ને 20 વર્ષ થયા. અત્યારે ગાદી પધારૂઢ પરમ પૂજ્યપાદ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારૂઢ છે. ત્યારે વડતાલ ગાદીમાં સત્સંગના વિકાસના ઘણા બધા કામો થઈ રહ્યા છે. એ સત્સંગ વિકાસના કામો ને સહન નહીં થતા પૂર્વ આચાર્ય મહારાજનું જે ગ્રુપ એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામી સત્તામાંથી દૂર થયા ત્યારથી પુનઃ સત્તા મેળવવા માટે લોકોને ગુમરાહ કરી, ગેરમાર્ગે દોરી, આચાર્યના નામે પોતે પોતાના લાભો લઈ અને જાહેર ગુરુકુળો સંસ્થાઓની નિંદાઓ ભરપૂર કરવામાં આવી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે, એમણે ઘનશ્યામ સેવા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રચ્યું બિલીમોરામાં, અને એના દ્વારા ઘણા મોટો ફાળો કરી મંદિર બનાવીને પાછું એ વેચી પણ દીધું. ઘણા બધા હરિભક્તોએ ના પાડવા છતાં બી સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ સાધુએ મંદિર વેચ્યું હોય એવો કોઈ ઇતિહાસ લગભગ મને ખબર નથી. ત્યારબાદ એસપી સ્વામી, એમના બીજા ટેકેદારો ભક્તિ સ્વામી, મોટા ભક્તિ સ્વામી વગેરેનાઓએ ફાર્મ હાઉસો કર્યા. જે ફાર્મ હાઉસો અત્યારે કાર્યરત છે એની કરતા ગુરુકુળ સંસ્થાઓ 100 ગણી સારી છે, જેમાં શિક્ષણ નું કામ ચાલી રહ્યું છે. ત્યારે જુદી જુદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અફવાઓ ફેલાવવામાં આ લોકો બહુ માહિર છે. એનાથી હરિભક્તોએ સાવધાન રહેવું. નામદાર કોર્ટે વિશાળ દલીલો સાંભળી અને વિસ્તૃત જજમેન્ટો ચુકાદાઓ આપ્યા છે. આ છેલ્લા 5 વર્ષમાં અમારા ઉપર, બોર્ડ ઉપર અનેક જુદા જુદા કેસો આ ગ્રુપે કરેલા છે. કોઈ કેસમાં એમને ક્યાંય સફળતા
મળી નથી. એ સૂચવે છે કે આ લોકો શું મેળવવા માંગે છે. લોકોએ જાકારો આપ્યો છે, હરિભક્તોએ ધક્કો માર્યો છે, સંતોએ ધક્કો માર્યો છે. આટલી વખત ચૂંટણીઓમાં હારી જવા છતાં પણ પાછલા બહાનાથી વહીવટ કબજે કરી ઇલીગલ ઘણા વખતથી ચોંટી રહ્યા. આ વખતે પણ હરિભક્તો જાકારો જ આપવાના છે. હરિભક્તોનું હૃદય અમે વાંચી શકીએ છીએ. ત્યારે તાજેતરમાં હમણાં ચૂંટણી છે 21/4. હરિભક્તોને આપની ચેનલના માધ્યમથી ફરી જણાવું છું, કોઈ મહિલાઓને હાથો બનાવીને આગળ કરીને પ્રચારમાં આ લોકો મોકલી રહ્યા છે ને એ વાતમાં આવવું નહીં. સાંખ્ય યોગી બહેનોએ ભજન કરવાનું છે. વ્યવહાર છે હરિભક્તોએ અને સંતોએ પરંપરાથી શ્રીજી મહારાજ વખતથી કરતા આવ્યા છે ને કરવાનો છે. વિશેષ ફરી આપની ચેનલના માધ્યમથી જણાવું, નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જ્યારે આવ્યો છે ત્યારે સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાણી.